સદગુરુના ચરણની પૂજા છે. આપણે સદગુરુના ચરણને પૂજીએ છીએ. અને એટલા માટે તુલસીદાસજી મહારાજ શું લખે છે કે મારા ગુરુના ચરણની પૂજાને હું ભગવાન માનું છું. ગુરુનું મોઢું કેવું છે એ ન જોવું, એ મનાય છે. મુખારવિંદની પૂજા નથી, ચરણની પૂજા છે. અને દરેક સદગુરુ તમે જો એના મુખારવિંદની પૂજા નહીં, એના ચરણની પૂજા કરાવે છે. એના ચરણને સેવો. અને ચરણની પૂજા છે એટલા માટે જ તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસની પ્રથમ ચોપાઈ આપતા કહે છે. શું કહે છે કે બંધહુ ગુરુ પદ પદમ પરા, બંધહુ ગુરુ પદ પદમ પરાગા, સુરુચિ સુબાસ સરસ સુરુચિ સુબાસ સરસ અનુરાગા, અમિય મૂરી મય ચૂરન ચારું, અમિય મૂરી મય ચૂરન ચારું, સમન સકલ ભવરુજ પરિવારું, સમન સકલ ભવરુજ પરિવારું, સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ, સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ, મંજુલ મંગલ મોદ પ્રસૂતિ, મંજુલ મંગલ મોદ પ્રચૂતિ, શ્રી ગુરુ પદ નખમની ગન જ્યોતિ, શ્રી ગુરુ પદ નખમની ગન જ્યોતિ, સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી, સુમિરત દિવ દ્રષ્ટિ હોતી, દલન મોહતમ સોસ પ્રકાશમ, દલન મોહતમ સોચ પ્રકાશો, બડે ભાગવુર આવહી જાસું, બડે ભાગ ઉર આવહી જાશો, ઉઘરહી વિમલ વિલોચન કે, ઉગરહી વિમલ વિલોચન કે, મેટહી દોષ દુઃખ ભવ રજની કે, મેટહી દોષ દુઃખ ભવ રજની કે, અરે સુજહી રામચરિત મની માની, સુજહી રામચરિત મની માની, મુકુત પ્રગટ જહ જોજી આની, ગુકુત પ્રગટ જહ જોજી ખાની, બંધહુ ગુરુ પદ પદમ પરાગા, બંધહુ ગુરુ પદ પદમ પરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, બંધ
દહુ ગુરુ પદ પદમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. તુલસીદાસજી મહારાજ એવું કહે છે કે જેનામાં ચાર વસ્તુ હોય એ ગુરુ બનવાને લાયક હોય. જેનામાં સુરુચિ હોય, જેનામાં સુવાસ હોય, જેનામાં રામ નામનો રસ હોય અને જે અનુરાગી માણસ હોય એ ગુરુ બનવાને લાયક છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે હું સદગુરુના ચરણની પૂજા કરું છું.